હાય મારા કલેજ આવજો કેમ છો બધા મજામાં આપણા વર્ગ લોતા હોય મજામાં જ હોય અને આપણે બહાર પહોંચ્યા તો આપણા દોસ્તારો આવી ગયા મને કે હાલી આપણે જડે બેટ રમવા જવાનું છે રોહિતભાઈ પણ મને લેવા આવી ગયા છે મેં કીધું હાલો રમવા જાય પછી મને આવડો કે તું બેટ લઈને આવ્યો કે નહીં હું બેટ લઈને તો નથી આવ્યો તો કે હાલી ન્યા જઈને કંઈક કરી મેં આવડાને કીધું હાલો મેં ન્યા જઈને કંઈક કરી મેં કીધું પછી અમે વૈયા વાડી તરફ જવા જે વાડીના રસ્તે પહોંચ્યા હતા આવડા કુતરા અમારે જ્યાં રમવાનું હતું ત્યાં પછી બરોબર કુતરા ત્યાં રમે છે શું કરતા હોય તો કોને ખબર ત્યાં મેં અહીંયા જોયું તો મારા દોસ્તારો ત્યાં બેઠા હતા મેં કીધું રોહિતભાઈ ગાડી ત્યાં ઠેરાવી અને અમે તો ગાડીમાંથી ઉતર્યા તો આ વિશાલભાઈ અને ગાડી સલું કરે છે એ બીજાની ગાડી પર સલું કરે છે પાછા ગેરમાં નાખીને સલું કરે પણ એનાથી જ કાંઈ થતી નથી હો જોઈ લેજો આગળ નહીં રહે જો ગેરમાં છે કે નહીં એનાથી સલું થતી નથી આમ તો એને ગાડી આવડે છે એની પાસે છે સત્તા તો ગાડી અંદર આ કોણ છે કૌશિક છે અમારે ગાડી ઉપર આગળ જોયું તો આવડા બધા મેચની તૈયારી કરતા હતા બધું ગોઠવતા હતા હરખું કરતા હતા મેં કીધું હાલો અહીંયા જઈએ હવે તો હું રોહિતભાઈ ગામમાં નીકળી ગયા છીએ કેમ કે અમારા સબસ્ક્રાઈબર અમને મળવા આવ્યા છે ને એટલે હું રોહિતભાઈ બે ગામમાં નીકળી ગયા છીએ હવે અને હું તમને દેખાડી મારા સબસ્ક્રાઈબરને તમે જોડાઈ રહેજો મિત્રો તો હું રોહિતભાઈ બે ગામમાં આવી ગયા છીએ દિનાતાની દુકાને સોડા પીવા મેં દિનાતાની દુકાન બધું જોઈ લીધું મેં કીધું શું છે તો દિનાતા બધું દેખાડવા મીડ્યા મેં કીધું વાહ દિનાતા સોડા લેવા જ્યાં લાગે મેં કીધું હું દિનાતા કે મને કે વ્લોગમાં લઈ જાઓ મેં કીધું હા લે મેં કીધું તમને દિનાતાને તો લઈને જ રહેવાના હોય ને આપણે થોડી ના પાડવાની હોય અને એમ દિનાતા કે એ સારું લે એટલે દિનાતાએ તો આપણા માટે સોડા આપી દીધી આપણે સોડા લઈ લીધી પછી રોહિતભાઈને સોડા આપી દીધી તેને ને રોહિતભાઈ સોડા લઈ લીધી ને હું તો સોડા ગટકવા માંડ્યો રોહિતભાઈ પણ સોડા ગટકવા માંડ્યા છે એટલે દિનાતે કે આવજો એ કે જાવ તમે અને રોહિતભાઈ ગાડી વળી લીધી અને આપણને સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે તો આપણે ભૂરાભાઈને મળી રહી એડી કેમ છે ભૂરાભાઈ મજામાં ભૂરાભાઈ કીધું મજા છે ભાઈ તારે કેમ છે બીજું મારે મજા છે તેને રોહિતભાઈને પણ મળી લીધા છે ભૂરાભાઈને મળી રહ્યા જ્યાં આપણા નિહાલભાઈ આવી ગયા છે આપણા સબસ્ક્રાઈબર છો નિહાલભાઈને કીધું કેમ છે નિહાલભાઈ કે મજા રોહિતભાઈને મળ્યા ગઈ રોહિતભાઈને કીધું કેમ છે રોહિતભાઈ કીધું મજામાં છે આપણા જેડીભાઈ આવી ગયા છે સબસ્ક્રાઈબર છે આપણા જેડીભાઈ કેમ છે જેડીભાઈ કીધું પણ મજા છે મેં કીધું તો વાંધો નહીં રોહિતભાઈને વધારે રામ રામ મળી લીધા છે અને આપણે સબસ્ક્રાઈબરને મળીને આવતા રહ્યા આપણે જ્યાં મેચ રમતા ત્યાં તો મેચ જોયું તો કોઈ નહોતું બધા મેં કીધું ક્યાં વહી જાય છે હવે તો કોને ખબર ગામમાં વહી જાય છે ત્યાં તો મેં જોયું મારા ભાઈની આગળ તો મારો ભાઈ જાતો તો ગેરેજ મારા કાકાનું ગેરેજ છે ને ત્યાં તો મારો ભાઈ પછી જ્યાં જાતો તો મને કે બાય મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ આપણે ગામમાંથી મિત્રો આવી ગયા છીએ હવે અને હવે આપણે ઉતરી જઈએ અને આ